સુરત શહેરના કાપોદા પોલીસ સ્ટેશનના હત્યાની કોશિશ ગુનાના તથા રાજસ્થાન રાજ્યના ખૂનના ગુનાના 10,000ના ઇનામી જાહેર કરે બેડીટા આરોપીઓને પકડી પાડતી કાપોદા પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ તારીખ 20/9/2024 8:30 વાગ્યાની આસપાસ સુરતના કાપોદા મેઇન રોડ માધોબા કોમ્પ્લેક્સ નીચે આવેલ દુકાનના ઓટલા પર ફરિયાદી સૂતો હતો। તે વખતે આરોપી રમેશ કશ્યપ તથા પ્રકાશ કશ્યપ ઉત્તર પ્રદેશવાળા ફરિયાદીને ચોરીના પૈસા લીધેલ છે તે આપી દે નહીં તો તને મારી નાખીશું તેમ કહી ફરિયાદીને પૈસા નથી લીધા તેમ કહેતા આરોપી પ્રકાશ કશ્યપે પકડેલ અને રમેશ કશ્યપે ફરિયાદીને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે તથા જમણા હાથના ભાગે બેનર કાપવાના કટર વડે ગળાના ભાગે ગંભીર ઈજા કરીને ખૂનની કોશિશ કરીને નાસી ગયેલ હતા, જે બાબતે કાપોદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો। જેથી કાપોદા પોલીસના બંને સબ ઇન્સ્પેક્ટર અને સાથે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માણસો સદર ગુનાની ગંભીરતા સમજીને સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને પોતે ટીમ સાથે રહીને આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા તથા હ્યુમન સોર્સિસના આધારે ખાનગી બાતમી મળી કે આરોપી રમેશ કશ્યપ અને પ્રકાશ કશ્યપ સુરતના કામરેજ બ્રિજ નીચે રોકાયેલ અને સુરત છોડી ભાગી જવાની ફિરાકમાં છે, તેથી તેમની પાસે એક વિમલનો થેલો પણ છે। જે બાતમીના આધારે તાત્કાલિક સાથેના બીજા પોલીસની મદદ લઈને સુરત કામરેજ 4 રસ્તા પહોંચીને પોલીસે બાતમીવાળી જગ્યાએ આરોપી મળી આવતા તેમને પોલીસ સ્ટેશન લઈ આવી અને ગુના સબબ પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા વધુ પૂછપરછમાં તેમણે વર્ષ 2023માં બંને ભાઈઓ સાથે મળીને રાજસ્થાન જયપુર જિલ્લામાં કેન્ડલ થીમ પાર્કમાં એક વોચમેનનું ગળું કાપીને હત્યા કરેલ હોવાની કબૂલાત કરેલ છે। જેથી કાપોદરા પોલીસે આ બાબતે રાજસ્થાન ખાતે તપાસ કરતા રાજસ્થાન જયપુર જિલ્લાના બની પાર્ક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે, તેથી આરોપીઓ પર રાજસ્થાન સરકાર પોલીસ તરફથી 10,000 ઇનામ પણ જાહેર કરેલ છે। બંને આરોપીઓના રાજસ્થાન, જયપુર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં કુલ 7 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।